નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને મારી વાલી કાકી કંઈક કહેવા માંગે છે. હાલ કાકી કંઈક કહેવા માંગે, સોરી. એ તો છે ને, હું એમ કહેતી હતી કે આમ કેવું હોય નહીં, આમ મસ્ત આમ જયારે બાળક જન્મે ને તો આમ બધા ફેમિલી વાળા એવું બોલે કે આ બાળક મારા પર ગયો છે. આમ મમ્મી એવું કે આનું નાક મારા પર ગયું છે, પછી મામા એવું કે આની હાઈટ છે ને એ મારા પર ગઈ છે, પછી પપ્પા કે આના ફીચર્સ મારા પર ગયા છે, દાદી એવું કે આનો રંગ મારા પર ગયો છે. પણ એ જ બાળક મોટો થઈને થોડો આમ તોફાનો કરવા માંડે ને એટલે બધા બોલવા માંડે ખબર નહીં કે કોના પર ગયો છે. બધા છે ને આમ જવાબદારીમાંથી આમ આઉટ. કાકી મારે આવું જ થયું હતું. પણ તારે તો હજુ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. ઓ ભાઈ ઓ, માય પેરેન્ટ્સ આર પ્રાઉડ ઓફ મી. તારી બધી મેથડો કેવી છે લા, નહીં? આમ રોજ આમ આ તું કાન ખેંચીને આમ જે બહાર લાવે છે ને, શું કામ આવું કરે? એ તો પેલા આમિર ખાન જેવા કાન થઈ જાય ને, આમ એવો ટ્રાય કરું છું. એટલે આમિર ખાન ને હારા લાગે યાર. તું તો પેલા બાઇક ના સાઈડ ગ્લાસ જેવા લાગે છે તને. એવું લાગે છે? તો કેટલા બહાર આવી ગયા. જો કે એક ફાયદો છે તને, તું અહીં બેઠો બેઠો રાજસ્થાન ની વાતો સાંભળી શકે. નથી એવું સાંભળવું પણ મારે. તો પછી સોંગ સંભળાય. Only on